હેલો દોસ્તો, કેમ છો તમે? તો આજે આપણે ખાવામાં એકદમ પોચા, ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થતા ગોળ ચૂરમાના લાડુ બનાવીશું. તો તેના માટે આપણે 1 કિલો કરકરો લોટ લીધો છે. તેની અંદર 100 ગ્રામ જેટલું તેલ એડ કરી તેને સરસ રીતે આપણે મોણ દઈ દઈશું. પછી તેમાં થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે સરસ રીતે કઠણ એવો લોટ બાંધી લઈશું. પછી તેમાંથી આપણે મુઠિયા વાળીને મીડિયમ ગરમ તેલ લઈ જ્યાં સુધી તે સરસ લાલ એવા ન થઈ જાય ત્યાં સુધી તેને આપણે તળી લઈશું. પછી તેને આપણે થોડીવાર માટે ઠરી જાય પછી તેને આપણે આ રીતના કંઈક કટકા કરીને એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર થોડા કરકરો દરી લઈશું. પછી આપણે થોડા એવા ડ્રાયફ્રૂટ લીધા છે, જેમ કે કાજુ, બદામ, કિસમિસ. તે બધાને આપણે થોડા ઝીણા સમારી 2 ચમચી જેટલું ઘી લઈ તેને સરસ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે સાતળી લઈશું. પછી તેને આપણે આપણા ચૂરમામાં નાખી દઈશું. પછી તેને આપણે 200 થી 250 ગ્રામ જેટલું ઘી લઈ તેની અંદર 500 ગ્રામ જેટલો ગોળ એડ કરીને આપણે સરસ રીતે તેને ઓગળી જવા દઈશું. અને સરસ રીતે આપણો પાક આવી જાય ત્યાર પછી આપણે તેને ચૂરમામાં એડ કરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. પછી ઉપરથી થોડો એવો એલચીનો પાવડર નાખી આપણે સરસ મજાના આપણા મીડિયમ સાઇઝના લાડુ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે ચૂરમાના લાડુ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. ઓકે, થેન્ક યુ.